હેલો, સ્વાગત, ગુડ મોર્નિંગ. ગિફ્ટ ટુ ગ્લોબમાં હાજર છું હું યશ ભટ્ટ આપની સાથે. ગ્લોબલ માર્કેટ્સને કારણે ભારતીય માર્કેટ્સ 600 પોઈન્ટનો મોટો ઘટાડો બતાવી રહ્યા છે. આ ઘટાડા બાદ માર્કેટમાં શું થશે? શું ફરી એકવાર આપણે રિકવરી બતાવીશું કે કેમ? તે સવાલનો જવાબ મેળવવાની આપણે કોશિશ કરીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. પશ્ચિમી એશિયન યુદ્ધમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાને કારણે દુનિયાભરના માર્કેટ્સમાં કોહરામ ખરાબ. અમેરિકન આંકડાઓ વચ્ચે વધારી ચિંતા. ડાઉ જોન્સ 750 પોઈન્ટથી વધુ તૂટ્યો. એશિયન માર્કેટમાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટી 550 પોઈન્ટ તૂટ્યો. ઈરાન સૌથી મોટા ગેસ ફિલ્ડ પર ઇઝરાયલના હુમલાને કારણે ભડક્યું. ઈરાને સૌદી, કતર અને યુએઈના ગેસ મથકોને સીધા નિશાન બનાવવાની ચેતવણી આપી. યુદ્ધ વકરવાની શક્યતાને કારણે ક્રૂડમાં તેજી. બ્રેન્ટ ક્રૂડ $111 પાર. ફેડની પોલિસીમાં હોકિશ વલણને કારણે સોના ચાંદીમાં કડાકો. ચાંદી 4%, સોનામાં 6%નો ઘટાડો. આજે ભારતીય માર્કેટમાં પણ જોવા મળી શકે મોટી અસર. એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાને કારણે ભડક્યું ઈરાન. દુનિયાભરમાં ઘેરાઈ શકે છે એનર્જી સંકટ. કતરની સૌથી મોટી ગેસ ફેસિલિટી રાસ લફાન પર હુમલો કર્યો. ઈરાનના હુમલા બાદ યુએઈએ પણ પોતાની ગેસ ફેસિલિટી બંધ કરી. ઇઝરાયેલે ઈરાન પર હુમલા વધાર્યા. એચડીએફસી બેંકના ચેરમેન અતાનુ ચક્રવર્તીએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું. બેંકના એથિક્સ અને ગવર્નન્સ પર ઉઠાવ્યા સવાલ. આરબીઆઈએ કે મિસ્ત્રીને બનાવ્યા વચગાળાના ચેરમેન. એચડીએફસી બેંકનો એડીઆર 60%થી વધુ ગગડ્યો. આવો દર્શક મિત્રો, શરૂઆત કરીએ. ભારતીય માર્કેટ્સ આજે 2-3 મોટા ઝટકા સાથે સહન કરીને, એમ તો મારે એમ કહેવું જોઈએ, 2-3 મોટા ઝટકા સહન કરીને ઓપન થવા જઈ રહ્યું છે. 2-3 મોટા ઝટકામાં પહેલાં અસર શું છે એ તમે જોઈ લો, હું પછી કારણ આપું. પહેલાં ગિફ્ટ નિફ્ટી આપી દો. ગિફ્ટ નિફ્ટી તમારું અત્યારે ફિલહાલ જે છે તે 700 પોઈન્ટ, આમ તો 600 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. એટલે જો ટકાવારીમાં તમે જોવા જાઓ ને તો 2%થી વધુનો નેટ ઘટાડો થતો જોવા મળે. હવે આ 2%થી વધુનો ઘટાડો શા માટે છે, એવું તો શું થઈ રહ્યું છે તેની હું વાત આગળ કરીશ, પણ અત્યારે તો ફિલહાલ દબાણનો સંકેત છે, તે તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખજો. રાઈટ? તો સૌથી પહેલો, સૌથી મોટો, સૌથી મહત્વપૂર્ણ સંકેત ગિફ્ટ નિફ્ટી. અચ્છા, અમેરિકન માર્કેટ્સ જોઈ લો તમે. અમેરિકન માર્કેટ્સમાં પણ ગઈકાલે ઘટાડો જોવા મળ્યો. કેટલો ઘટાડો જોવા મળ્યો? અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે હેવી દબાણ સાથેનું એક્શન જોવા મળ્યું. 1.63%નો ઘટાડો ડાઉ જોન્સની અંદર. S&P 500માં 1.36%નો મોટો ઘટાડો. અને ત્યારબાદ તમે જુઓ નાસ્ડેકની અંદર 1.46%નો ઘટાડો જોવા મળ્યો. એશિયન માર્કેટ્સ પર નજર કરી લો તો અત્યારે નિક્કઈ જે છે તે 3.5%, 1500 પોઈન્ટનો કડાકો બતાવી રહ્યો છે. તમે જુઓ સ્ટ્રેટ ટાઈમ્સની અંદર તમને જોવા મળશે 0.5%થી વધુની નબળાઈ સ્ટ્રેટ ટાઈમ્સની અંદર જોવા મળી રહી છે. પછી હેંગસેંગ જુઓ 0% આસપાસની નબળાઈ છે. તાઇવાન 1.25%ની નબળાઈ છે. કોસ્પી 2.25%ની નબળાઈ. એટલે એશિયાના 2 મોટા માર્કેટ્સ, એક છે ખાસ નાસ્ડેક, માફ કરશો નિક્કઈ, અને એક છે તમારો કોસ્પી, એટલે કે જાપાન અને દક્ષિણ કોરિયા, બંને 2.25%નો મિનિમમ ઘટાડો બતાવે છે. એટલે આપણે એટલી તો શરૂઆતી તૈયારી 2.25% આસપાસની રાખવાની રહી. ઇવન શેંઘાઈ 0.5% નીચે છે. ચાઇનીઝ માર્કેટ આમ પણ થોડા લિમિટેડ, તેજી પણ લિમિટેડ આવે, મંદી પણ લિમિટેડ આવે. તો ચાઇનીઝ માર્કેટ્સમાં તો આ જ પરિસ્થિતિ. આ છે ઓવરઓલ એશિયન માર્કેટ્સનો સંકેત. હવે હું તમને કારણોની વાત કરું. ક્રૂડ, બ્રેન્ટ ક્રૂડ તમારું અત્યારે $111 પર બેરલને ઉપર નીકળ્યું. 111.67 પર 4%ની મજબૂતી સાથે કારોબાર છે. અને આ કારણોસર હવે આ તેજી આવી શા માટે એ પણ તમે સમજી લો. ગઈકાલે ઘણા હુમલાઓ આમને સામને થયા છે અને ગેસ ફિલ્ડ્સ પર મોટા હુમલા થયા છે અને મોટામાં મોટા ગેસ ફિલ્ડ્સ પર હુમલા થયા, તેની અસર આવી છે. બધી ચર્ચા કરીશું. પણ ગઈકાલે પહેલાં નિફ્ટીનો હું ક્લોઝ તમને બતાવવા માગું છું. ચાર્ટ નિફ્ટીનો સ્ક્રીન પર આપી દો. નિફ્ટીનો ચાર્ટ સ્ક્રીન પર તમે નજર કરશો તો તમને જોવા મળશે 23,777નો બ્રિલિયન્ટ ક્લોઝ હતો આપણો. છેલ્લા 3 દિવસથી તમે તેજી બતાવતા હતા. સોમ, મંગળ, બુધ 3 દિવસ બહુ જ સરસ રહ્યા હતા. પણ હવે આજે તો તમે 600 પોઈન્ટનો ઘટાડો જોઈ રહ્યા છો. હવે આ 600 પોઈન્ટના ઘટાડાના ચક્કરમાં આપણે અહીંયાથી ખાસું એવું દબાણ જોઈશું અને લગભગ 23,123,200નો સંકેત કદાચ આવી જાય તો નવાય નહીં.
જો ગિફ્ટ નિફ્ટી પ્રમાણેનો સંકેત છે તેને જોતા. હવે થોડું સમજીએ કે આ બધું થઈ શું રહ્યું છે, શા માટે આવી બધી અસર. પહેલાં અમેરિકન માર્કેટ્સ જોઈ લો, કેમ કે ત્યાંથી શરૂઆત થઈ આજે ગ્લોબલ માર્કેટમાં પેનિક આવ્યું છે તે. અમેરિકન શેર માર્કેટ અને કમોડિટી માર્કેટમાં ભારે વોલ્ટિલિટી અને દબાણ, ઉથલ-પુથલ બધું જ જે છે તે એકસાથે તમને ખાસ બનતું જોવા મળ્યું. થયું શું તમે જોઈ લો. બેઝિકલી ફેડરલ રિઝર્વ દ્વારા પહેલાં તો વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ થઈ. કડક વલણ તેમણે વ્યાજદરોને લઈને. પોવેલ સાહેબ, તમને ખ્યાલ છે કે એમની પોલિસી જ રહી છે કે ટ્રમ્પ સાહેબ ગમે એટલું પ્રેશર કરે પણ એમને અર્થતંત્ર પર જે પરિસ્થિતિ જે જોવા મળી રહી છે એ જ પ્રમાણે કામ કરશે. ગ્લોબલ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પોવેલ સાહેબના સ્ટેટમેન્ટ્સની અસર આવી. મિડલ ઇસ્ટમાં જે ગંભીર જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યું છે તેની પણ અસર જોવા મળી અને રોકાણકારોએ હેવી વેચવાલી કરી. મોંઘવારીના આંકડાઓ અપેક્ષા કરતાં વધુ આવ્યા છે, 3.4%, અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેને કારણે 771 પોઈન્ટના ઘટાડા સાથે ડાવ 46,221 પર બંધ થયો. તમારો S&P 500 1.37% ઘટીને 6,624 પર બંધ થયો અને તમે નાસ્ડેક પર નજર કરો તો ટેક શેર્સના વેચવાલીને કારણે 1.19% મોટો ઘટાડો જોવા મળ્યો. રોકાણકારો સેફ હેવન તરીકે સોના ચાંદી તરફ ગયા જરૂર, પણ ત્યાંય ઘટાડો જોવા મળ્યો કારણ કે વ્યાજદરોની અસર. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં થોડી મજબૂતી જરૂર હતી, પણ ત્યાંથી પછી ફરી ઘટાડો આવ્યો. ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા. મિડલ ઇસ્ટના સંઘર્ષને કારણે ક્રૂડમાં તેજી જોવા મળી અને સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં જે અડચણો ઊભી થઈ છે તેને કારણે તેજી જોવા મળી. સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ વચ્ચે ક્રૂડમાં તેજી હતી અને $110 પ્રતિ બેરલની આસપાસની સપાટી બ્રેન્ટ ક્રૂડમાં ઇન્ટ્રાડે જોવા મળી. અમેરિકન WTI ક્રૂડ પણ $94 પર બેરલની આસપાસ જોવા મળ્યું. આગામી સમયમાં મોંઘવારી હજુ પણ વકરે તેવી ચિંતા છે. આ સ્થિતિમાં શેર માર્કેટમાં શોર્ટ ટર્મ રિકવરીના ચાન્સ હતા તે ઘટતા જોવા મળ્યા. તો આ ચાન્સીસ પર આપણે હવે નજર રાખવાની છે. યુરોપિયન માર્કેટ્સમાં શું હતું? ત્યાં પણ ઉથલપુથલને વેચવાલી જોવા મળી. એનર્જીના ભાવમાં થયેલા ઉછાળાની અસર યુરોપના રોકાણકારોના સેન્ટિમેન્ટ પર થઈ અને યુરોપના મુખ્ય શેર માર્કેટ બુધવારે ઘટાડા સાથે બંધ થયા. મોંઘવારી ફરી વધવાની ચિંતા છે અને મિડલ ઇસ્ટના તણાવને કારણે ક્રૂડના ભાવ વધ્યા તેની ચિંતા છે. સ્ટોક 600 0.5% ઘટાડા સાથે 597 પર બંધ થયો. ડેક્સ ઓલમોસ્ટ 1% ઘટ્યો અને FTSE 100 જે છે તે પણ 1% આસપાસ ઘટતો જોવા મળ્યો. ટેલિકોમ, યુટિલિટીઝ અને ફાર્મા સેક્ટરના શેરમાં મોટું સેલિંગ પ્રેશર આવ્યું અને યુરોપિયન માર્કેટ માટે સૌથી મોટી ચિંતા એનર્જીના ભાવ પર જોવા મળી. ઈરાનના નેશનલ ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો અહેવાલ આવેલો હતો, જે સ્ટ્રેટ ઓફ હોર્મઝ છે તેમાં સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ જોવા મળી હતી અને ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો હતો, જેને કારણે અસર જોવા મળી. બ્રેન્ટ ક્રૂડ બેઝિકલી 6%થી વધુના ઉછાળા સાથે $109થી $111 પ્રતિ બેરલ પર પહોંચતું જોવા મળ્યું અને યુરોપ માટે આ વધતા એનર્જી ખર્ચ શોર્ટ ટર્મ ઇકોનોમિક રિકવરી માટે મોટો ખતરો બની ગયા. રોકાણકારોએ સેફ હેવન તરીકે કિંમતી ધાતુઓનો આશરો લીધો હતો અને $5,000 થી $5,030 આસપાસ સોનાનો ભાવ પછી ગઈકાલે યુરોપિયન સમય અનુસાર જોવા મળેલો હતો. મજબૂત ડોલરને કારણે હાયર લેવલ પરથી સોનામાં પ્રોફિટ બુકિંગ પણ છેલ્લે આવ્યું અને ચાંદી પણ 75 થી 80ની રેન્જમાં હતી અને પછી જે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ થઈ યુએસમાં તે બાદ તો અત્યારે હજુ વધારે ઘટાડો છે. તો યુએસ ફેડ અને ECBના નિર્ણયો પર રોકાણકારોની નજર હતી અને એ આવી ચૂક્યા છે અને તેના કારણે હું તમને લેટેસ્ટ અપડેટ આપી દઉં. સોનું અત્યારે ફિલહાલ જે છે તે 4,858 પર છે, એટલે બહુ મોટો ઘટાડો. તમને $5,000 તો ક્યાંય નીચે છો તમે. અને ચાંદીની વાત કરીએ તો $76 આસપાસ 0.5% ઘટાડો છે. તો સોના ચાંદી બંનેમાં નબળાઈનો સંકેત તમે જોઈ રહ્યા છો. હવે જે મુખ્ય કારણ છે ગ્લોબલ માર્કેટ્સના ઘટાડાનું તે છે યુએસ, ઈરાન અને ઇઝરાયલ. આમ તો આ જે યુદ્ધ છે તે નવા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. અમેરિકા લશ્કરી તાકાત વધારવા પર ફોકસ કરી રહ્યું છે અને અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને આ ત્રીજું સપ્તાહ ચાલી રહ્યું છે. 3 સપ્તાહ પૂર્ણ થઈ ગયા. આમ તો આ સ્થિતિમાં આ જંગ એક નવા તબક્કામાં પ્રવેશી રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે. અમેરિકા મિડલ ઇસ્ટમાં પોતાની લશ્કરી કુમક એટલે કે લશ્કરી તાકાત, હાજરી, પ્રેઝન્સ વધારવા પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે અને ત્યાં સુધી કે ટ્રમ્પ સાહેબ ઈરાનમાં લશ્કર ઉતારવા એટલે કે બૂટ્સ ઓન ધ સોઇલ એટલે જે પાયદળ કહેવાય તે સેનાને ડિપ્લોય કરવા પર વિચાર કરી રહ્યા છે. ટ્રમ્પને અમેરિકન લશ્કરી ઓપરેશન્સનો વ્યાપ વધારવા માટે વધુ મજબૂત અને નવા વિકલ્પો મળવા જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં અમેરિકા ઈરાન સામે પોતાની કાર્યવાહીને વધુ આક્રમક અને વ્યાપક બનાવશે. અમેરિકન સેના ઈરાન સામે કાર્યવાહી વધુ તેજ કરવાની તૈયારીમાં છે. તો આ એક નવો ફેઝ જે શરૂ થયો તેની અસર તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ પણ વકર્યું છે, જેને કારણે ટ્રમ્પ સાહેબ આ ઓપ્શન્સ કન્સિડર કરી રહ્યા છે. ગઈકાલે
ઈરાને સઉદી અને કતાર પર મિસાઇલ હુમલા કર્યા. અત્યાર સુધી શું ચાલતું હતું? કામેકાઝે ડ્રોન, જે એક વખત ડ્રોન પડે અને એ જ મિસાઇલ હોય, આવા પ્રકારના જે સસ્તા ઓપ્શન્સ હતા ને એનાથી હુમલા થતા હતા. પણ હવે મિસાઇલોનો ઉપયોગ ઈરાને શરૂ કર્યો છે અને ગઈકાલે ઈરાને ચેતવણી પણ આપી હતી કે અત્યાર સુધી અમે જે હથિયારોનો ઉપયોગ નથી કર્યો એનો ઉપયોગ હવે કરીશું. ટ્રમ્પ સાથી દેશો પર નારાજ થઈ ગયા છે અને ઈરાન જે છે તે હવે મિસાઇલ લઈને આવી ગયું છે. મિડલ ઇસ્ટમાં જે તણાવ છે તે ખતરનાક વળાંક પર પહોંચી ચૂક્યો છે અને ઈરાને સીધી રીતે ઇઝરાયલને, જે ગઈકાલે ગેસ ફિલ્ડ પર હુમલો થયો હતો કતરમાં, તેના માટે ઇઝરાયલને જવાબદાર ઈરાને ઠેરવ્યું. પોતાને ગેસ ફિલ્ડ પર થયેલા તાજેતરના હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ ઈરાન દ્વારા આપવામાં આવેલા છે. ઈરાને બદલાની ભાવના સાથે સીધા મિસાઇલ હુમલા કર્યા હતા અને આ હુમલાઓને કારણે ગ્લોબલ ક્રૂડ અને ગેસ સપ્લાય ખોરવાઈ જવાની મોટી ભીતિ સેવાઈ રહી છે. ગ્લોબલ માર્કેટ પર તેનું મોટું જોખમ છે અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશોની ગઈકાલે આકરી ટીકા પણ કરી. વિશ્વના સૌથી મોટા ઓઇલ રૂટની સુરક્ષા અંગે અમેરિકા જે પ્રયત્નો કરી રહ્યું છે પણ બીજા કોઈ સાથ નથી આપતા એવું ટ્રમ્પ સાહેબનું કહેવું છે. તો ટ્રમ્પ સાહેબ એને કારણે થઈને સાથી દેશો સાથે મતભેદ ધરાવી રહ્યા છે હવે, અને વિશ્વના સૌથી મોટા ઓઇલ રૂટની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે અમેરિકાએ કરેલી માગણી હતી કે ભાઈ તમે તમારા યુદ્ધ જહાજોને મોકલો, પણ સાથી દેશોએ તે માગણી ફગાવી દીધી, જેથી હવે ટ્રમ્પ ભારે નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે અને મિસાઇલ હુમલાઓએ જે સમગ્ર વિસ્તારમાં યુદ્ધની આગ છે તે વધુ ભડકાવી છે. અત્યાર સુધી ઈરાને મિસાઇલનો ઉપયોગ લિમિટેડ કરેલો હતો, પણ હવે એકદમ છૂટા હાથે મિસાઇલોનો ઉપયોગ શરૂ કરી દીધો છે અને ઈરાનના હુમલાઓને કારણે સમગ્ર વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. આ એક ચિંતાનું કારણ અત્યારે ફિલહાલ રહેશે, જે તમે ધ્યાન પર રાખો. આ તરફ ઈરાને જે કતર પર મિસાઇલ વર્ષા કરી છે તે હું તમને હવે જણાવવા જઈ રહ્યો છું. વિશાળ ગેસ પ્લાન્ટમાં બેઝિકલી વ્યાપક, અત્યાર સુધી શું થતું હતું, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ટાર્ગેટ કરવામાં આવતા હતા પણ લિમિટેડ હુમલાઓ હતા. હવે મિસાઇલોથી હુમલા ચાલુ કરવામાં આવ્યા છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધે હવે અત્યંત વિનાશકારી રૂપ ધારણ કર્યું છે અને ઈરાન દ્વારા કતરના રાસ લાફાન જે ગેસ ફિલ્ડ છે, આ બહુ મોટું ગેસ ફિલ્ડ છે બાય ધ વે, રાસ લાફાન, ત્યાં આગળ જે મિસાઇલ હુમલો છે તે કરવામાં આવ્યો. આ જે રાસ લાફાન છે તે કતરની અત્યંત મહત્વપૂર્ણ નેચરલ ગેસ ફેસિલિટી છે. કતરની પણ આપણે યાદ રાખો, આપણે જે નેચરલ ગેસ વગેરે જે કોઈ પણ ગેસ સપ્લાય આપણું થાય છે ને તે કતરથી જ આવે છે અને દુનિયાનું સૌથી મોટું ગેસ ફિલ્ડ જે છે તે કતર જોડે છે. અહીંયા હુમલો કરવામાં આવ્યો અને એટલે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જીની સુરક્ષાને લઈને જે સવાલો ઊભા થયા ને, એટલે અત્યારે સમગ્ર વિશ્વભરના માર્કેટ્સમાં તમને અસર જોવા મળી રહી છે. તો આ જે ગેસ ફિલ્ડ છે તેમને વ્યાપક નુકસાન પહોંચ્યું મિસાઇલ હુમલાને કારણે અને એક એવા મોટા મથકને નુકસાન પહોંચ્યું છે જે વિશ્વનું સૌથી મોટો ગેસ પ્લાન્ટ છે. રાસ લાફાન એલએનજીના ઉત્પાદન અને નિકાસ માટેનું ગ્લોબલ હબ છે અને ઈરાનની આ કાર્યવાહીને કારણે દુનિયાભરમાં ગેસ સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિ છે. આ હુમલાની સીધી અસર ગ્લોબલ એનર્જી માર્કેટ પર પડશે અને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષમાં આ ઘટનાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. સમગ્ર વિસ્તારમાં આર્થિક અને ભૌગોલિક રાજકીય જે કહેવાય ને સંકટ છે બેઝિકલી બધું ઘેરું બનતું જઈ રહ્યું છે અને ગેસ સપ્લાય ખોરવાતા ગ્લોબલ માર્કેટમાં ભાવો આસમાને પહોંચવાની પૂરી શક્યતા છે. ઈરાનની આક્રમક કાર્યવાહીથી જંગ વધુ ભયાવહ અને વિનાશક બની ગઈ છે. તો આ સ્થિતિને ધ્યાન પર રાખીએ. આગળ ભારતીય જે અમુક સંકેતો છે ને તે પણ જાણવા ખૂબ જ જરૂરી છે દર્શક મિત્રો, તેના પર ચર્ચા કરીશું. પણ અત્યારે ફિલહાલ એક નાનકડા વિરામનો સમય થયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ આજે જે ગિફ્ટ નિફ્ટીમાં આટલો મોટો ઘટાડો છે તેમાં એક શેર છે, એક કંપની છે આપણી કે જેના સમાચાર ખૂબ મોટા સામે આવ્યા છે. ચર્ચા કરીશું એક નાનકડા વિરામ બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટી ધીરે ધીરે થોડો રિકવર જરૂર થઈ રહ્યો છે તળિયેથી. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે માર્કેટ ઓપન થાય તે પહેલાં અત્યારે ફિલહાલ તળિયેથી સારી એવી રિકવરી આવી જાય, બટ અત્યારે તો ફિલહાલ ઘટાડાનો સંકેત છે. પણ આવો આગળ વધીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માથાકૂટનું કારણ અત્યારે છે તે આ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે હુમલાઓ થઈ રહ્યા છે તેને કારણે અત્યારે ગ્લોબલ શિપિંગ જે ઇન્ડસ્ટ્રી છે એનો ટ્રાફિક જામ લાગી ગયો છે. આ એક બોટલનેક ગણો તમે. બોટલનેક એટલે કે એક મોટો વિસ્તાર હોય ત્યાંથી એક નાનકડા વિસ્તારમાંથી પાસ થવું પડે અને પછી ફરી એક મોટો વિસ્તાર, એટલે વચ્ચેનો જે એરિયા છે ને, જેને આમ તો ચોક પોઈન્ટ પણ કહી શકાય, તે બોટલનેક એરિયા છે. એટલે આટલો મોટો વિસ્તાર છે ત્યાંથી શિપ્સ બધી ભેગી થઈને આટલી જગ્યામાં આવી જાય. આ છે બોટલનેક.
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સૌથી ગંભીર અને સીધી અસર એ છે કે ગ્લોબલ એનર્જી સપ્લાય ખોરવાઈ ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સ્પષ્ટ અસર છે અને દુનિયાનો સૌથી મહત્વનો ઓઇલ ટ્રેડ રૂટ છે જ્યાં શિપિંગનો મોટો ટ્રાફિક જામ સર્જાયો છે, કારણ કે શિપ્સ પાસ જ નથી થઈ રહી, આવી પણ નથી રહી, જઈ પણ નથી રહી. આવી સ્થિતિમાં જે લેટેસ્ટ વેસલ અને ટેન્કર ટ્રેકિંગ ડેટા છે તે એવું કહે છે કે અહીંયા ટ્રાફિક જામ છે. LNG ભરેલા અનેક વિશાળ ટેન્કર છે જે અટવાઈ પડ્યા છે. ઈરાનના હુમલાઓના ડર, લશ્કરી ગતિવિધિઓને કારણે ટેન્કર અટવાયેલા પડ્યા છે. આ સ્થિતિમાં જહાજો અત્યંત સાવચેતીથી ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. ગ્લોબલ ઓઇલ વેપારનો 20% હિસ્સો આ સાંકડી ખાડીમાંથી પસાર થાય છે. ટેન્કરોના આ જમાવડાને કારણે ગ્લોબલ ઓઇલ અને ગેસ સપ્લાય ચેઇનમાં મોટો વિક્ષેપ જોવા મળી રહ્યો છે. શિપિંગ કંપનીઓ હાલ ભારે દબાણ અને જોખમ વચ્ચે કામ કરી રહી છે અને જો આ શિપિંગ બોટલનેક જલ્દી ક્લિયર નહીં કરવામાં આવે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. આવનારા દિવસોમાં દુનિયાભરમાં એનર્જીની ભારે અછત સર્જાઈ શકે છે અને સાથે ક્રૂડ ઓઇલની શોર્ટેજની સીધી અસર પણ ગ્લોબલ ઇકોનોમી અને શેર માર્કેટ પર પડી શકે તેમ છે. રોકાણકારો પહેલાથી જ વધતા ભાવો અને મોંઘવારીને લઈને અત્યંત ચિંતિત છે અને ગ્લોબલ માર્કેટ આ ટ્રાફિક જામ અને સપ્લાય ચેઇનની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. સપ્લાય ઘટવાના ડરને કારણે માર્કેટમાં ક્રૂડના ભાવ વધુ આસમાને પહોંચી શકે તેવી સ્થિતિ છે અને શેર માર્કેટ, ઇકોનોમી, એનર્જીનો આ બધાનો તો આપણે ખ્યાલ જ છે કે સંકટ વધુ ગહેરું બની શકે તેમ છે. પણ આ ટ્રાફિક જામના ચિંતાઓ વચ્ચે અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ખરાબ. આ તરફ ટ્રમ્પ સાહેબે ગઈકાલે મોટો નિર્ણય લીધો છે. જે જોન્સ એક્ટ ઓઇલ સપ્લાયની શિપિંગ માટેનો જે એક એક્ટ છે તેમાં છૂટછાટની તૈયારીઓ લઈને આવી ગયા છે. ગ્લોબલ માર્કેટમાં ઓઇલના ભાવ આસમાને છે. સ્થાનિક માર્કેટ પર $5 ઉપર ડીઝલ પર ગેલન નીકળી ગયું છે. તો આવી સ્થિતિમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટા ઉછાળા બાદ એમણે નિર્ણય લીધો. ઉર્જા કટોકટી નિર્ણય લેવા માગે છે, એમ કહેવું જોઈએ મારે, કે ઉર્જા કટોકટીનો સામનો કરવા માટે આ તૈયારી છે. જોન્સ એક્ટ બેઝિકલી જ્યાં સામાનની હેરફેર માત્ર અમેરિકન જહાજો જ કરી શકે એવો કાયદો હતો. એમને ત્યાં એ એક્ટ છે. બેઝિકલી અમેરિકાના એક બંદરથી બીજા બંદર સુધી માત્ર અમેરિકન જહાજ જ કામકાજ કરી શકે, હેરાફેરી કરી શકે માલની, એવું જાણવા મળતું હતું. પણ હવે અહીંયા છૂટછાટ આપવામાં આવી રહી છે. એને કારણે વિદેશી જહાજો પણ અમેરિકામાં માલસામાનનું પરિવહન એક બંદરથી બીજા બંદર કરી શકશે. આ સ્થિતિમાં શોર્ટ ટર્મમાં ડોમેસ્ટિક ઓઇલ સપ્લાય વધી શકશે અને ઈંધણનું પરિવહન અહીંયાથી ક્રૂડ ઓઇલ, ઈંધણ બધા માટેનું પરિવહન થશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે અને અમેરિકન નાગરિકોને પેટ્રોલ પંપ પર વધતા ભાવોથી થોડી રાહત જરૂર મળશે. ટ્રમ્પનો આ નિર્ણય ખૂબ જ નિર્ણાયક માનવામાં આવે છે અને મિડલ ઇસ્ટના યુદ્ધને કારણે અમેરિકામાં ઈંધણના વધતા ભાવને કારણે સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગઈકાલે જે યુરોપિયન દેશોએ જે ઇનકાર સ્પષ્ટ આપી દીધો ને યુદ્ધમાં સાથ આપવાનો, તે જાણી લો. ટ્રમ્પને તેમના જ સાથી દેશો જે નેટો સંગઠન છે તેમણે ગઈકાલે રાજદ્વારી ફટકો આપ્યો છે અને અમેરિકન લશ્કરી કાર્યવાહીને બેઝિકલી સૈન્ય સહાય પૂરી પાડવાની સંપૂર્ણપણે ના પાડી દીધી છે. અમેરિકાએ અપીલ કરી હતી કે તમે અમને લશ્કરી સહાય પૂરી પાડો, પણ મિડલ ઇસ્ટના સંઘર્ષમાં કૂદી પડવાથી તેમની રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર જોખમ ઊભું થઈ શકે એમ છે. ત્યારે રશિયા યુક્રેન યુદ્ધની અસરો હજુ શાંત નથી થઈ, ત્યાં ટ્રમ્પ સાહેબે આ નવું ભૂત ઊભું કર્યું. એમાં એનર્જીના ભાવો પહેલાંથી જ પીક પર હતા અને હજુ પણ વધી રહ્યા છે. હવે યુરોપ કોઈ નવા યુદ્ધનો આર્થિક કે લશ્કરી બોજ ઉઠાવી શકે એમ છે જ નહીં. એમની ઇકોનોમિક પરિસ્થિતિ જ એવી નથી. એમને ત્યાં ઓલરેડી મોંઘવારી વધી રહી છે, એટલે એમણે ના પાડી દીધી. હવે ગ્લોબલ લેવલે એકલું અમેરિકા પડતું જઈ રહ્યું છે તેવું લાગે છે અને ટ્રમ્પ પ્રશાસન પર આને કારણે થઈને દબાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. આ વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી, જે નવનિયુક્ત પ્રધાનમંત્રી છે, મારે એમ કહેવું જોઈએ, તાકાઇચી, તેઓ હવે અમેરિકા જવાના છે અને એમની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થવાની છે. આ બહુ મહત્વની મુલાકાત એટલા માટે છે કારણ કે હોર્મુઝની ખાડીમાં જાપાની નૌકાદળની તહેનાતી પર બહુ બધી ચર્ચાઓ થઈ રહી છે અને આ બેઠકનો મુખ્ય એજન્ડા જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, જેમાં અમેરિકાનો સાથ જાપાન નિભાવવા જશે કે કેમ તે સવાલનો જવાબ મળી જશે આ બેઠક બાદ. ક્રૂડ ઓઇલના સપ્લાય ચેઇન પર મોટો વિક્ષેપ છે. આવી સ્થિતિમાં અમેરિકા ઈચ્છે છે કે જાપાન જેવા સાથી દેશો અહીંયા સક્રિય ભૂમિકા નિભાવે અને જાપાન જેવા તેના પ્રમુખ સાથી દેશો આંતરરાષ્ટ્રીય જળમાર્ગોને સુરક્ષિત કરે. જાપાન પોતાની ઉર્જા જરૂરિયાતો અને ક્રૂડ ઓઇલ માટે મોટા ભાગે મિડલ ઇસ્ટ પર નિર્ભર છે, ત્યારે આ ટ્રેડ રૂટની સુરક્ષા તેના અર્થતંત્ર અને માર્કેટ માટે અત્યંત નિર્ણાયક છે અને જાપાન પોતાની સેલ્ફ ડિફેન્સ ફોર્સિસને મિડલ ઇસ્ટમાં તહેનાત કરી શકે છે. જાપાનની ઉર્જા જરૂરિયાતો પૂરી પાડતા રૂટને સુરક્ષિત કરવા માટે મોટો નિર્ણય લેવાયો છે. અમેરિકાની અપીલ બાદ જાપાન મિડલ ઇસ્ટ ઓપરેશન્સમાં મદદ કરવા પણ તૈયાર છે. ત્યારે એશિયન માર્કેટ અને ઉર્જા સુરક્ષા માટે જાપાનનું આ પગલું અત્યંત મહત્વનું ગણાશે જો તેઓ આ બેઠકમાં હિસ્સો લે. બેઠક તો થશે પણ આ બેઠકમાં નિર્ણય લે છે કે તેઓ અહીંયાથી ખાસ સાથ આપશે. તો
હવે જે હું દર્શક મિત્રો તમને કહી રહ્યો હતો ને કે આજે ભારતીય એક શેરના બહુ મોટા સમાચાર છે, HDFC બેંક. દર્શક મિત્રો, ADR અત્યારે 60% ઘટેલો છે. બેંકમાં બહુ મોટો ખળભળાટ ગઈકાલે મચી ગયો અને ટોપ મેનેજમેન્ટમાંથી તાત્કાલિક રાજીનામું પડ્યું છે. મૂલ્યો અને નૈતિકતાના મતભેદોને કારણે પાર્ટ ટાઈમ ચેરમેન અતનુ ચક્રવર્તીએ રાજીનામું આપી દીધું. તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું. તેઓ ગુજરાત બેચના રિટાયર્ડ IAS ઓફિસર છે અને બેન્કિંગ સેક્ટરમાં તેમના તાત્કાલિક રાજીનામાના ચક્કરમાં ખળભળાટ મચી ગયો. બેન્કિંગ અને ફિનાન્શિયલ સેક્ટરમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા અને એટલે જ અત્યારે HDFC બેંકનો ADR. તો આજે જે ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો છે તેમાં એક અસર આ પણ છે. HDFC બેંકમાં અત્યારે ફિલહાલ અસર પહોંચી છે. HDFC બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન અચાનક રાજીનામું આપી દે એટલે ઘટનાક્રમની સીધી અસર દિવસભર આજે ભારતીય શેર માર્કેટ પર જોવા મળી શકે છે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટરના સેન્ટિમેન્ટને અસર પહોંચશે અને HDFC બેંકના દેશના અર્થતંત્ર અને માર્કેટ માટે ખૂબ તમે વિચાર કરો. HDFC બેંકનું વેઇટેજ જ કેટલું છે નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં. તકલીફ તો રહેશે આજે. રોકાણકારો અને માર્કેટ રેગ્યુલેટર્સ બેઝિકલી આ સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખે છે અને મોટા સમાચાર એ છે જે RBI KK મિસ્ત્રી સાહેબ છે, જેઓ પહેલાં HDFC લિમિટેડના ચેરમેન MD હતા, તેમને 3 મહિના માટે વચગાળાના ચેરમેન, જે આ કહી શકાય ને કે જે પાર્ટ ટાઈમ ચેરમેન હતા અતનુ સાહેબ, તો તેમની જગ્યા વચગાળાના ચેરમેન તરીકે KK મિસ્ત્રી સાહેબને આપવામાં આવી છે. તો 3 મહિના માટે KK મિસ્ત્રી સાહેબ છે કે જેઓ આ પદભાર સંભાળશે. તો આ એક મોટા સમાચાર છે કે જે તમે ધ્યાન પર રાખો. ગઈકાલે ભારત સરકારે એનર્જી સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે. ઓઇલ અને ગેસ કંપનીઓને સેન્ટ્રલ એજન્સી સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ડેટા શેર કરો, આ પ્રકારનો આદેશ કરાયો છે. ભારત સરકારે દેશની ઉર્જા સુરક્ષા વધુ મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે અને ગેસ એજન્સીઝ સેન્ટ્રલ એજન્સીઝ સાથે ફરજિયાતપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડેટા શેર કરો તેવી વાત રજૂ કરાઈ છે. ગેસ એજન્સીઝે સેન્ટ્રલ એજન્સીઝ સાથે ફરજિયાતપણે ડેટા શેર કરવો પડશે અને નેશનલ ગેસના રિઝર્વ, ઉત્પાદન ક્ષમતા, સપ્લાય ચેઇન પર બારીક નજર રાખવાનો નિર્ણય કરાયો છે. ગ્લોબલ માર્કેટના સંકટ વચ્ચે દેશની ઉર્જા સુરક્ષા મજબૂત કરવા માટે કવાયત હાથ ધરાઈ છે અને ક્રૂડ અને ગેસના ઉત્પાદન, રિઝર્વ અને સપ્લાયની સચોટ માહિતી તમારે અહીંયાથી રાખવાની રહેશે. મિડલ ઇસ્ટ યુદ્ધ અને ઓઇલ શોર્ટેજના ડર વચ્ચે સરકાર એક્શન મોડમાં છે. સેન્ટ્રલાઇઝ્ડ ડેટાને કારણે દેશના એનર્જી સેક્ટરમાં નિર્ણયો લેવા વધુ સરળ અને પારદર્શક બની જશે તેવું અહીંયાથી એક સંકેત સામે આવ્યો છે. ગઈકાલે અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા જે વ્યાજદરોની જાહેરાત કરવામાં આવી છે તે અમે તમને હવે જણાવી દઈએ ફટાફટ. US ફેડરલ રિઝર્વે સતત બીજી વખત વ્યાજદરોમાં કોઈ પરિવર્તન નથી કર્યા. બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ 3.5%થી 3.75% રેન્જમાં સ્થિર રખાયો છે અને વ્યાજદર ન ઘટતા મોંઘવારીના ડરને કારણે શેર માર્કેટમાં રોકાણકારો સાવચેત થઈ ગયા છે. અમેરિકા ઈરાન યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવને કારણે ફુગાવો વધવાનો ડર છે અને ફેડે વર્ષ 2026 માટે મોંઘવારીનો અંદાજ જે છે તે વધારીને 2.7% કરી દીધો છે. વર્ષ 2026ના અંત સુધીમાં માત્ર એક જ વખત વ્યાજદર ઘટવાની શક્યતા જોવા મળી. 11થી 1ની બહુમતીમાં આ વ્યાજદરમાં પરિવર્તન ન કરવાનો નિર્ણય લેવાયો અને માત્ર એક જ સભ્ય છે કે જેઓ હજુ પણ રેટ કટની માંગ કરતા જોવા મળેલા હતા. આવો દર્શક મિત્રો, હવે જે ખાસ ફેડરલ રિઝર્વનો જે પ્લોટ છે, બેઝિકલી ડોટ પ્લોટ, એક બહુ મહત્વપૂર્ણ કહી શકાય. હજુ પણ ક્રૂડમાં આટલો ભડકો થવા છતાં એવું કહેવામાં આવે છે કે ફેડરલ રિઝર્વ એક વખત તો વ્યાજદર ઘટાડશે, કેમ કે અમેરિકાને આટલા મોંઘા વ્યાજદરો પોસાય એમ જ નથી. એટલે આ ડોટ પ્લોટ જે જાહેર કરવામાં આવ્યું તેમાં અંદાજમાં રોકાણકારો માટે એક મહત્વનો સંકેત છે. મિડલ ઇસ્ટના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે પણ માર્કેટને સપોર્ટ મળી રહ્યો છે મોંઘવારીના ડર વચ્ચે પણ વ્યાજદર ઘટવાની આશાથી, કારણ કે એનર્જીના સતત વધતા ભાવોમાં ફેડે પોતાના લાંબા ગાળાના લક્ષ્ય કાયમ રાખ્યા છે. એટલે હજુ પણ આ વર્ષે એક વ્યાજદર ઘટાડવાનો જે સંકેત છે, એક વખત મારે એમ કહેવું જોઈએ વ્યાજદર ઘટાડવાનો સંકેત છે, એ તો જરૂરથી યથાવત રાખવામાં આવે છે. તો આ પરિસ્થિતિ પર તમે નજર જરૂરથી રાખો. તો આ મોટા સમાચાર છે અને અમેરિકન શેર માર્કેટ અને ગ્લોબલ રોકાણકારો માટે ફેડનો આ સંકેત બહુ મહત્વનો બનતો જઈ રહ્યો છે. નજર રાખીશું. આવો આગળ વધીએ અને આ સાથે છેલ્લે FII અને DIનો સંકેત હું તમને ફટાફટ જણાવી દઉં. બહુ જ મહત્વપૂર્ણ સંકેત છે. FII ગઈકાલે જે છે તે ફરી એકવાર કેશ માર્કેટમાં વેચવાલી જ કરીને ગયા છે 2714 કરોડ. પણ જુઓ તમે ફ્યુચર્સ તેઓ સતત શોર્ટ કવર કરી રહ્યા છે. ત્યાં સામે DIsની ખરીદારી જુઓ 3253 કરોડની કેશમાં છે. ફ્યુચર્સમાં 2357 કરોડ, જેમાં બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં ગઈકાલે સારું શોર્ટ કવરિંગ થયું હતું. નિફ્ટીના શોર્ટ્સ સારા કવર કરવામાં આવે 1694 કરોડ રૂપિયા આસપાસના. આ તરફ તમે ઓપ્શન્સ પર નજર કરી લો. નેક્સ્ટ સ્લાઇડ આપજો. 5356 કરોડની વેચવાલી ટોટલ ઓપ્શન્સમાં છે ગઈકાલે.
હેવી વેચવાલી છે ઓપ્શન્સમાં. સામે બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા, એટલે કે અહીંયા સ્ટ્રેટેજી ચેન્જ બતાવવામાં આવે છે. બેંક નિફ્ટીની અંદર થોડું જે શોર્ટ સાઇડ ઓપ્શન્સમાં હોય ને તે નફા વસૂલી થઈ, અને મને લાગે છે કદાચ પુટમાં તેમણે હવે પોતાના ઓપ્શન રાઇટિંગ વધાર્યા હશે અને કોલના રાઇટિંગ ઘટાડ્યા હોય તેવો સ્પષ્ટ સંકેત બની રહ્યો છે બેંક નિફ્ટીમાં. નીચે સ્ટોક ફ્યુચર સ્ટોક ઓપ્શન પર પણ નજર કરો તો વેચવાલીનો જ સંકેત બની રહ્યો છે. તો આ થઈ ગયો એફઆઈના ડીઆઈનો સંકેત, જેની વિસ્તારથી પછી આગળ 8:30 કલાકે તમારા સાથે જોડાઈશું ત્યારે વધારે ચર્ચા કરીશું. પણ આ સાથે દર્શક મિત્રો, આજના ગિફ્ટ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપતી રજા. એક વિરામનો સમયના વિરામ બાદ ઇન્ટ્રાડે ગેમમાં 20 આજના મહત્વપૂર્ણ શેર્સ લઈને આવી રહ્યા છે મારા સહયોગી અજય અને યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.